દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ભારત સહિત વિશ્વભરમાં આજે બૌદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે। બુદ્ધ પૂર્ણિમાના દિવસે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો। આ દિવસને દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ દ્વારા વહેલી સવારે ધમ્મ પ્રભાત રેલી યોજી બુદ્ધ વંદના કરવામાં આવી હતી। સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન 623માં ભારતને અડીને આવેલા દક્ષિણ નેપાળના તેરાઈ ક્ષેત્રમાં સ્થિત લુંબિનીના બગીચામાં થયો હતો। આજે ભારત સહિત વિશ્વભરમાં ઠેર ઠેર બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરતમાં પર બુદ્ધ આગેવાનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પાંડેસરા નાગસેન નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ દ્વારા વહેલી સવારે વિસ્તારમાં ધમ્મ પ્રભાત રેલી યોજી હતી। બુદ્ધના વિચારો લોકો સુધી પહોંચાડ્યા હતા। સાથે જ બુદ્ધને દીપ પ્રજ્વલિત કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પ અર્પણ કરવાની સાથે તેમના વિચારોને યાદ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ગૌતમ બુદ્ધે આપેલા ઉપદેશો લોકોને માહિતીગાર કરવાની સાથે તેમને પાલન કરવા સૂચન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। મારું નામ હીરાલાલ દોલત પાનપાલી છે। આજે બુદ્ધ પૂર્ણિમા એટલે કે ભારતમાં નહીં પરંતુ આખો વિશ્વમાં બનાવવામાં આવે છે અને અમે બી અહીંયા સુરતમાં નાગસેનનગર નિઃશુલ્ક બુદ્ધ વિહાર દ્વારા અહીંયા પ્રભાત રેલી કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં બાળકો અહીંયા હતા અને જે અમે સંદેશ બુદ્ધના આપ્યા છે એ અમે બધે ગલી ગલી પહોંચાડ્યા છે। બાળકોમાં બહુ ઉત્સાહ હતા અને લોકોમાં બી બહુ ઉત્સાહ હતો કે બુદ્ધના જ્ઞાન એ બધી જગ્યાએ પહોંચે એ રીતે બધાએ કોશિશ કરી છે અને બધાએ અહીંયા એમનો વિચારનો પાલન કરે એવી રીતે અમે રેલી કાઢવામાં આવી હતી। કેટલા લોકો જોડાયા હતા? એ મોટી સંખ્યામાં અહીંયા બાળક જવા કમસે કમ 300 થી 400 બાળક અહીંયા જોડાયા હતા। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।